વાત કરીએ મહત્વના સમાચાર વિશે। ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં મળશે કોળી સમાજનું સંમેલન। સુરેન્દ્રનગરના ચોટીલા ખાતે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો ભાજપમાં જોડાવવાનો તખ્તો તૈયાર કરી શકે છે। કુંવરજી બાવળિયાના ઘરે થયેલી બેઠક બાદ આ પહેલું સંમેલન છે, જેના પર સૌ કોઈની નજર। આપને જણાવી દઈએ, ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં આ સંમેલન મળી શકે છે। વધુ માહિતી સાથે ફોનલાઈન પર હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, કોળી સમાજનું જે સંમેલન મળવા જઈ રહ્યું છે, જાણવા માંગીશું આ સંમેલન કઈ રીતે મહત્વનું બની રહેશે આગામી ચૂંટણીને લઈને? જો રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયાનું કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવવું અને કેબિનેટ મંત્રી બનાવ્યા બાદ કોળી સમાજના લોકોને જે છે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટેનો જે આખો તખ્તો છે એ ઘડાવેલો છે। લગભગ અઠવાડિયા પહેલા કુંવરજી બાવળિયાના સત્તાવાર નિવાસસ્થાને ગાંધીનગર ખાતે જે બેઠક મળી હતી કોળી સમાજના સૌરાષ્ટ્ર ઝોનના તમામ આગેવાનોની, તેની અંદર જે નિર્ણયો લેવાયા હતા કે 4 અલગ અલગ મોટા સંમેલનો કરવાના, જેની અંદર સમાજના મોટા જે કોંગ્રેસ સાથે જોડાયેલા નેતાઓ છે, તમામ લોકો અને પ્રજા જે છે કોળી સમાજના લોકો, તેમને ભારતીય જનતા પાર્ટીમાં જોડેલો સૌથી પહેલો કાર્યક્રમ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે 2 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે। અને 2 ફેબ્રુઆરીએ આ કાર્યક્રમની અંદર લગભગ 1 લાખ જેટલા કોળી સમાજના જે લોકો જે છે તેમને હાજર રાખવાનું આયોજન જે છે એ કરવામાં આવ્યું છે। કુંવરજી બાવળિયા પોતે અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ આખો કરવામાં આવશે અને લોકો જે છે તેમને ભારતીય જનતા પાર્ટીમાં જોડવામાં આવશે। લોકસભા ચૂંટણી પહેલા કોળી મત બેંક જે છે એ એકઠી કરવા માટે તેને મજબૂત કરવા માટેનું આખું જે પ્લાન જે છે તે તૈયાર થઈ ગયો છે। અને આગામી સમયમાં સુરેન્દ્રનગરના ચોટીલા બાદ અન્ય 3 કાર્યક્રમો જે છે તે પણ સ્ટેપ બાય સ્ટેપ નક્કી કરવામાં આવશે કે કોંગ્રેસને મોટો ફટકો આમાં પડી શકે છે। સાથે કોળી સમાજ સાથે સંકળાયેલી જેટલી પણ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતો છે કે જેના ડેલિગેટ કોળી સમાજના જે છે તે તમામ લોકો જે છે તેઓ પણ કુંવરજીભાઈના સંપર્કમાં છે ને એ લોકોની સાથે રહીને પણ કદાચ જે જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો છે તે પણ તૂટી શકે છે। સાથે કોળી સમાજમાંથી આવતા ધારાસભ્યો છે તેઓ પણ કુંવરજીભાઈના સીધા સંપર્કમાં છે। એટલે કોંગ્રેસ માટે મોટું નુકસાન કહી શકાય। આગામી 2 ફેબ્રુઆરી જે સંમેલન થશે તેની અંદર આખરે જે કોળી સમાજના જે આગેવાનો જે છે એ તમામ લોકો ભારતીય જનતા જી બિલકુલ, અમારી સાથે જોડાયેલા રહેજો। તો આપને જણાવી દઈએ, ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં આ સંમેલનનું આયોજન કરવામાં આવી શકે છે। ખાસ કરીને સમગ્ર સૌરાષ્ટ્રમાં સમસ્ત કોળી સમાજની ખૂબ મોટી વસ્તી છે। સ્વાભાવિક છે કે કેટલાક સમયથી સૌરાષ્ટ્રની અંદર જે રીતે સામાજિક ઉત્કર્ષ અને વિકાસ અને સમાજને અગ્રહરોળમાં લઈ જવા માટે ક્યાંક ને ક્યાંક કંઈક ખૂટતી કડીઓ સૌરાષ્ટ્રમાં જોવા મળતી। ગયા અઠવાડિયામાં સૌરાષ્ટ્રના 13 જિલ્લાઓમાંથી સમસ્ત કોળી સમાજના મુખ્ય આગેવાનોને ગાંધીનગર ખાતે મીટિંગ થયેલ અને આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં મુખ્ય સેન્ટર ઉપર સમસ્ત કોળી સમાજનું એક મહાસંમેલન બોલાવવું એવું સૌની ઉપસ્થિતિમાં નક્કી થયેલું। એના અનુસંધાને આજે આગામી 2 ફેબ્રુઆરીના દિવસે સૌરાષ્ટ્રમાં મુખ્ય મથક અને જ્યાંથી સૌરાષ્ટ્રના બીજા જિલ્લાઓમાંથી પણ સૌને આવવા માટેની અનુકૂળતા રહે એ રીતે ચોટીલા ખાતે સમસ્ત કોળી સમાજનું મહાસંમેલન બોલાવવાનું નક્કી થયું છે। સૌરાષ્ટ્રના અને થોડા દક્ષિણમાં કે જ્યાં કોળી સમાજની વસ્તી છે ત્યાંથી તમામ કોળી સમાજના સમસ્ત કોળી સમાજના આગેવાનોને જિલ્લા મથકે સમિતિઓ બનાવીને, તાલુકા મથકે સમિતિઓ બનાવીને સૌને આ મહાસંમેલનમાં આવવા માટેનું આમંત્રણ અપાશે। અને સૌએ સાથે મળીને, સમસ્ત કોળી સમાજના સૌ આગેવાનોએ સાથે મળીને આવતી ફેબ્રુઆરી 2 તારીખે બપોરે 2 વાગ્યે ચોટીલા ખાતે આ મહાસંમેલન બોલાવવામાં આવશે। મુખ્ય એજન્ડામાં એક તો સૌરાષ્ટ્રમાં કેટલાક સમયથી કોળી સમાજમાં ક્યાંક ને ક્યાંક જે રીતે સમાજના ઉત્કર્ષ અને વિકાસ માટે સંગઠિત થઈને વિચાર મુકાવવો જોઈએ એ ખૂટતી વાતો, દાખલા તરીકે સમાજના
પાયાનું કામ શિક્ષણ, જેના અનુસંધાને બધાએ સાથે મળીને ચિંતા કરવી જોઈએ, એમાં ક્યાંક ખૂટતું જે સાથે મળીને શિક્ષણને લગતું, સામાજિક ઉત્કર્ષ અને એની સાથે સાથે સમાજને આગામી દિવસોમાં સમાજના સૌનું માન સન્માન જળવાય એવી રીતે સંગઠિત થઈને સૌએ સાથે મળીને સમાજને આગામી દિવસમાં જે રીતે સંગઠિત અને બળ અને તાકાત મળે અને એમાં એ સૌ નાના મોટા સમાજને વિશ્વાસમાં રાખીને સાથે રાખીને કોળી સમાજનું સંગઠન મજબૂત બને એ માટેના અહીંયા વિચારો મુકાશે. સાથે સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી જ્યારે સમસ્ત કોળી સમાજના સૌ આગેવાનો આવી રહ્યા છે ત્યારે ક્યાંક જિલ્લા મથકે અથવા તો જ્યાં શિક્ષણના હબ હોય એવી જગ્યાએ શિક્ષણનું સંકુલ ઊભું થાય, સમાજના દીકરા દીકરીઓને રહી શકાય એવી છાત્રાલય અથવા તો નિવાસી છાત્રાલયોની સુવિધા ઉપલબ્ધ થાય, સમાજમાં ક્યાંક હજુ પણ અંધશ્રદ્ધા અને ક્યાંક વ્યસનોનું પ્રમાણ ખૂબ વધારે દિવસે દિવસે વધતું જાય, એમાંથી કંઈક સમાજને મુક્ત થાય. યુવાનો જ્યાં જુદા જુદા જિલ્લા મથકો ઉપર જે સંગઠન ચલાવી રહ્યા છે એ સૌ યુવા ધન નાના મોટા સંગઠનો મળીને એક બને અને સમાજની ચિંતા કરે. મહિલા જાગૃતિના લગતા જે કાર્યક્રમો, દાખલા તરીકે તાલુકા જિલ્લા મથકે મહિલાઓને ઉત્કર્ષ માટે મહિલાઓને પણ સાથે રાખીને મહિલા મંડળો મારફતે સમાજની બહેનોને જાગૃત કરીને એની વિવિધ યોજનાઓનો લાભ મળે અને પોતાની રીતે પગભર થઈ શકે મહિલાઓ, એ પણ એના અંગેની પણ અહીંથી ચિંતા થશે. અને સાથે સમસ્ત કોળી સમાજના સૌ આગેવાનો સાથે બેસીને આગામી દિવસમાં જ્યારે સમાજનું જ્યાં ખાસ કરીને મહત્વ જળવાઈ રહે એવી જગ્યાએ એવા પક્ષો સાથે એવી રાજકીય નીતિ ઘડી કાઢવાનું પણ અહીંથી જે સંમેલનમાં નક્કી થશે. અમે સૌ સાથે પ્રથમ તો સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાંથી બધા જ આગેવાનોએ મળીને એક મહાસંમેલન કરવું અને ત્યારબાદ પછીના દિવસોમાં જ્યાં ખાસ કરીને અમારા સમાજની વસ્તીઓ છે એવી ભાવનગર હોય, અમરેલી હોય, જૂનાગઢ હોય, સુરેન્દ્રનગર હોય એવા જિલ્લાઓની અંદર અને અમદાવાદ કે જ્યાં ખૂબ બહોળા પ્રમાણમાં વસ્તી છે એવા જિલ્લાઓ મથકે પણ તમામ એ વિસ્તારના કોળી સમાજના આગેવાનોને સાથે રાખીને